નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 1 જુલાઈ 2026 આજના 5 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં જન્મતા દરેક બાળકને આપમેળે અમેરિકન નાગરિકતા મળશે કે નહીં? આ સવાલનો જવાબ હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર નિર્ભર છે. સુપ્રીમ કોર્ટની હાલની ટર્મનો છેલ્લો દિવસ હોવાથી લાખો ડોક્યુમેન્ટેડ અને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સની નજર આ નિર્ણય પર ટકેલી છે. જો કોર્ટ ટ્રમ્પ સરકારની તરફેણમાં ચુકાદો આપે તો તે ટ્રમ્પની સૌથી મોટી ઇમિગ્રેશન જીત ગણાશે. જ્યારે વિરુદ્ધમાં નિર્ણય આવશે તો લાખો ઇમિગ્રન્ટ પરિવારો માટે મોટી રાહત સાબિત થશે. નોંધનીય છે કે ફેડરલ કોર્ટ અને અપીલ્સ કોર્ટે અગાઉ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર રોક લગાવી હતી, જેના કારણે હાલ સુધી અમેરિકામાં જન્મતા બાળકોને બર્થરાઇટ સિટીઝનશીપ મળતી રહી છે. ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે અમેરિકામાં જન્મેલા બાળકને ત્યારે જ નાગરિકતા મળવી જોઈએ જ્યારે તેના માતા અથવા પિતા પૈકી ઓછામાં ઓછા એક વ્યક્તિ અમેરિકન સિટીઝન અથવા ગ્રીન કાર્ડ ધારક હોય. બીજી તરફ વિરોધ પક્ષનું કહેવું છે કે અમેરિકાના બંધારણના 14મા સુધારા હેઠળ બર્થરાઇટ સિટીઝનશીપ એક બંધારણીય અધિકાર છે અને માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા તેને સમાપ્ત કરી શકાય નહીં. દર વર્ષે અમેરિકામાં અંદાજે 36 લાખ બાળકો જન્મે છે, જેમાંથી લગભગ 2.5 લાખ બાળકો એવા પરિવારોમાં જન્મે છે જ્યાં માતા પિતા પાસે કાયમી કાનૂની સ્ટેટસ નથી. જો સરકારની દલીલ સ્વીકારવામાં આવશે તો આવા લાખો પરિવારો પર સીધી અસર પડશે. આ નિર્ણય ભારતીય સમુદાય માટે પણ અત્યંત મહત્વનો છે, કારણ કે સ્ટુડન્ટ વિઝા, H-1B વિઝા અને અન્ય કામચલાઉ વિઝા પર રહેતા હજારો ભારતીય પરિવારના બાળકો હાલમાં અમેરિકન નાગરિક છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇમિગ્રેશન સંબંધિત અનેક કેસોમાં ટ્રમ્પ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, પરંતુ બર્થરાઇટ સિટીઝનશીપનો મુદ્દો બંધારણીય રીતે સૌથી મોટો અને જટિલ માનવામાં આવે છે. હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય પર છે, કારણ કે આ ચુકાદો અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અને લાખો પરિવારોના ભવિષ્યને લાંબા સમય સુધી પ્રભાવિત કરી શકે છે. અમેરિકાના મેન સ્ટેટમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફ્રેન્ડશિપ ટાઉનમાં આવેલ વોલ્સ માર્કેટ સ્ટોર ચલાવતા ગુજરાતી યુવક ધવલ કાળીદાસ પટેલની અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર ધવલ પટેલ પોતાની પત્ની સાથે વર્ષ 2024થી આ સ્ટોર ચલાવી રહ્યા હતા. તેઓ સ્ટોરના કેશ રજિસ્ટર પર કામ કરી રહ્યા હતા. ત્યારે જ આઈસના અધિકારીઓએ કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યા વગર તેમને હથકડી પહેરાવી કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારબાદ ગ્રેટર બોસ્ટન લીગલ સર્વિસીસના વકીલ દ્વારા ફેડરલ કોર્ટમાં હેબિયસ કોર્પસ મોશન દાખલ કરવામાં આવ્યું છે. મેસેચ્યુસેટ્સની ફેડરલ જજ ઇન્દિરા તલવાણીએ ઇમરજન્સી ઓર્ડર આપીને આઈસને ધવલ પટેલને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર ન કરવાની સૂચના આપી છે. હાલમાં તેઓ પ્લેમાઉથ જેલમાં રાખવામાં આવ્યા છે અને ફેડરલ સરકારને 6 જુલાઈ સુધીમાં કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. બીજી તરફ આઈસના સત્તાવાર નિવેદન મુજબ ધવલ પટેલે વર્ષ 2010માં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને બાદમાં ઇમિગ્રેશન કોર્ટમાં હાજર ન રહેતા વર્ષ 2011માં તેમના વિરુદ્ધ ફાઇનલ રિમૂવલ ઓર્ડર એટલે કે ડિપોર્ટેશનનો અંતિમ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આઈસનું કહેવું છે કે ડિપોર્ટેશનની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ કસ્ટડીમાં જ રહેશે. આ કેસ ફરી એકવાર અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ચેતવણી સમાન બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોના અમલમાં ભારે કડકાઈ જોવા મળી રહી છે અને હવે માત્ર આઈસ જ નહીં પરંતુ ઘણા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરીને તેમને આઈસને સોંપી રહી છે. નિષ્ણાંતોના મતે ફાઇનલ રિમૂવલ ઓર્ડર ધરાવતા લોકો માટે હવે અમેરિકામાં રહેવું પહેલા કરતા વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. અમેરિકાના ઓહાયો રાજ્યના સેન્ટ મેરીસ ટાઉનમાંથી ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ડિંગુચા ગામના વતની અને ગેસ સ્ટેશન ચલાવતા
પિતા પુત્રની લોકલ પોલીસે 18 જૂનના રોજ ધરપકડ કરી હતી, જે બાદ હવે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસની કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 50 વર્ષીય જીતેન્દ્ર પટેલ સામે ડ્રગ્સ ટ્રાફિકિંગનો ગંભીર આરોપ નોંધાયો છે, જ્યારે તેમના પુત્ર યશ પટેલ સામે પોઝેશન ઓફ ડ્રગ્સ તેમજ ફ્યુઝિટિવ ફ્રોમ જસ્ટિસના આરોપ લગાવવામાં આવ્યા છે. બંને છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. જેલ રેકોર્ડ અનુસાર 21 જૂનના રોજ બંનેને લોકલ જેલમાંથી એક જ સમયે રિલીઝ કરવામાં આવ્યા હતા, પરંતુ બહાર આવતાની સાથે જ તેમને સીધા આઈસની કસ્ટડીમાં સોંપી દેવાયા હતા. ઓહાયો રાજ્યમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ કોઈ પણ ક્રિમિનલ કેસમાં ઝડપાય તો તેની માહિતી તરત જ ઇમિગ્રેશન અધિકારીઓને આપવામાં આવે છે, અને જો બોન્ડ ન મળે તો થોડા જ દિવસોમાં આઈસ કસ્ટડીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કાનૂની નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ડ્રગ્સ સંબંધિત ગુનાની ગંભીરતા સાબિત થાય તો 1 વર્ષથી લઈને 11 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આવી સ્થિતિમાં દેશ નિકાલથી બચવું પણ અત્યંત મુશ્કેલ બની શકે છે. જો બોન્ડ અથવા અન્ય કાનૂની રાહત ન મળે તો આગામી કેટલાક મહિનાઓમાં તેમને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. મહત્વની વાત એ પણ છે કે અમેરિકામાં છેલ્લા 1.5 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી સતત કડક બની રહી છે. જૂના કેસો ફરી ખોલીને પણ કાર્યવાહી થઈ રહી છે, અને કોર્ટમાં હાજર ન રહેલા અથવા રિમૂવલ ઓર્ડર ધરાવતા લોકોને શોધીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટ માટે સ્થાનિક કાયદાનું સંપૂર્ણ પાલન કરવું હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગયું છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્રે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં એવી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે કે આઈસ દ્વારા અમેરિકાની અંદરથી ધરપકડ કરવામાં આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કોઈ પણ સંજોગોમાં બોન્ડ પર મુક્ત ન કરવામાં આવે. સરકારનું કહેવું છે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા લોકોને કસ્ટડીમાં જ રાખવા જોઈએ. અગાઉ ફેડરલ કોર્ટ અને અપીલ્સ કોર્ટે સરકારના આ અભિગમને નકારી કાઢ્યો હતો, પરંતુ હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. સરકારનું માનવું છે કે બોન્ડ પર મુક્ત થયેલા ઘણા લોકો ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થતા નથી, અને રિમૂવલ ઓર્ડર બાદ તેમને શોધીને ડિપોર્ટ કરવું મુશ્કેલ બની જાય છે. તેથી કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાથી ડિપોર્ટેશનની પ્રક્રિયા વધુ અસરકારક બનશે. બીજી તરફ ઇમિગ્રેશન અધિકારીઓને પણ કાર્યવાહી વધુ કડક બનાવી છે. અસલાયમ કેસ અને આઈસ હાજરીની તારીખો હવે ઝડપથી આગળ લાવવામાં આવી રહી છે, અને ઘણા લોકોને અગાઉ કરતા વહેલી તારીખે હાજર થવાના નોટિસ મળી રહ્યા છે. સાથે જ આઈસ ઓફિસ અને ઇમિગ્રેશન કોર્ટમાંથી ધરપકડના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન આઈસ ડિટેન્શન સેન્ટરોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. અનેક જેલો ક્ષમતા કરતા વધુ કેદીઓથી ભરાઈ ગઈ છે, જ્યાં પૂરતી સુવિધાઓના અભાવની ફરિયાદો સામે આવી રહી છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે અમેરિકાની અંદરથી પકડાતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા સતત વધી રહી હોવાથી કડક કાર્યવાહી જરૂરી બની છે. જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પ સરકારની દલીલ સ્વીકારી લેશે તો અમેરિકાની અંદરથી ધરપકડ થતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે બોન્ડ મેળવવો અત્યંત મુશ્કેલ બની શકે છે, અને તેઓને ડિપોર્ટેશન સુધી કસ્ટડીમાં રહેવું પડી શકે છે. હવે સમગ્ર અમેરિકાની નજર સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા પર ટકેલી છે, કારણ કે આ નિર્ણય હજારો નહીં પરંતુ લાખો ઇમિગ્રન્ટ્સના ભવિષ્ય પર સીધી અસર કરી શકે છે. અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે એક મહત્વપૂર્ણ ઇમિગ્રેશન અપડેટ સામે આવ્યું છે. અમેરિકન સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે લોકો હાલમાં માત્ર ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસના આધારે અમેરિકામાં રહે છે, તેમણે હવે પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેવો પડશે. જો તેઓ અન્ય કોઈ કાયદેસર કાયમી ઇમિગ્રેશન કેટેગરી માટે પાત્ર હોય તો તે મુજબ અરજી કરવી પડશે, અન્યથા અમેરિકા છોડવાની તૈયારી રાખવી પડશે. સરકાર સ્વૈચ્છિક રીતે વતન પરત ફરનારા લોકો માટે ખાસ સેલ્ફ ડિપોર્ટેશન ઇન્સેન્ટિવ પ્રોગ્રામ ચલાવી રહી છે, જેમાં મફત પ્લેન ટિકિટ ઉપરાંત અંદાજે $2100 થી વધુની આર્થિક સહાય આપવામાં આવે છે. ટીપીએસ કોઈ ગ્રીન કાર્ડ કે કાયમી રહેઠાણ નથી, પરંતુ યુદ્ધ, કુદરતી આપત્તિ, આંતરિક સંઘર્ષ અથવા
અન્ય ગંભીર કટોકટીનો સામનો કરતા દેશોના નાગરિકોને મર્યાદિત સમય માટે અમેરિકામાં રહેવાની અને કામ કરવાની મંજૂરી આપતો એક અસ્થાયી કાયદાકીય દરજ્જો છે. આ સ્ટેટસ હેઠળ લોકોને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન અને કેટલાક કિસ્સાઓમાં મુસાફરીની મંજૂરી પણ મળે છે, પરંતુ તેનાથી આપોઆપ ગ્રીન કાર્ડ મળતું નથી. હાલ હૈતી, સિરિયા, યુક્રેન, વેનેઝુએલા, મ્યાનમાર, સુદાન, યમન, સોમાલિયા અને અન્ય કેટલાક દેશોના નાગરિકો ટીપીએસનો લાભ લઈ રહ્યા છે. તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારને કેટલાક ટીપીએસ પ્રોટેક્શન પાછા ખેંચવાનો અધિકાર મળતા હજારો લોકો પર તેની અસર પડી શકે છે. ભારત ટીપીએસ માટે નિર્ધારિત દેશોની યાદીમાં નથી, તેથી મોટાભાગના ભારતીયો પર આ નિર્ણયની સીધી અસર થતી નથી. તેમ છતાં અમેરિકામાં કોઈ પણ ટેમ્પરરી સ્ટેટસ પર રહેલા લોકોએ પોતાના વિઝા ડોક્યુમેન્ટ્સ અને કાયદાકીય સ્થિતિ અંગે સમયસર આયોજન કરવું જરૂરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પરની અફવાઓને બદલે સત્તાવાર માહિતીના આધારે જ નિર્ણય લેવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.